વાતાવરણ વાદળી વાતાવરણ છે, તડકો આવી ગયો એક બાજુ. દાળ ભાત બે મૂકી દેવાનું, બે જોડે તૈયાર થઈ જશે. તો જો આપણે બધી દિવેટો ભેગી કરીને રાખી છે. હવે આજની દિવેટો બધી લઈ લઈશું. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? મજામાં જ રહેવાનું. અને આજે થઈ ગયો છે બુધવાર અને તારીખ થઈ ગઈ છે 15 જુલાઈ. આવતીકાલે રથયાત્રા છે. આજે અષાઢ મહિનો બેસી ગયો છે, બેસતો મહિનો. તો જો આપણે સવારે ઉઠીને સરસ ચા પાણી કરી દીધા છે. ચા અને દૂધ બંને બનાવી દીધા હતા. અને બીજું બધું આપણે સુરત દાદાને જળ ચડાવવાનું હતું એ કરી દીધું. પછી આપણે આવી ગયા હતા સેવા પૂજા કરવા માટે. તો આપણે સરસ સેવા પૂજા કરી દીધી છે. તો હું તમને દર્શન કરાવું મસ્ત. તો જુઓ, મસ્ત ગણપતિ દાદાની સેવા પૂજા કરી દીધી છે અને દીવાબત્તી કરી દીધી આપણે. અને આપણે બહુચરમાં કુળદેવીની સરસ પૂજા કરી, સેવા કરી અને સરસ આપણે દીવાબત્તી કરી દીધી છે. આમાં કાનુ મહારાજને જુઓ, એમને જોવાનું નહીં ભૂલવાનું તમારા કોઈ દિવસ. મસ્ત તૈયાર થયા છે ને કાનુનું. આજે બુધવાર છે ને એટલે ગાનુને ગ્રીન કલરનું પહેરાવ્યું છે. તો હું હવે સરસ મારા આનંદનો ગરબોને કરવાનું છે ને કરી દઉં. અને પછી આપણે મળીએ ચાય પોસ્ટ ઉપર, ટી પોસ્ટ ઉપર. નેન્સુમાં પાછળ બેઠી છે જુઓ. નેન્સુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ જાય ને તમે? નેન્સુબેન તૈયાર થઈને બેઠા છે અને માળા કરવા માટે બેઠી છે. અને હવે આપણે કરી દઈએ પાઠ નહીં, બરાબર? પછી મળીએ. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે સવારના 10:57. આપણે ચા નાસ્તો મસ્ત કરી દીધો છે. આજે ચા નાસ્તામાં તો જો મસ્ત આપણે કાલ રાત્રે હાંડવો બનાવ્યો હતો ને, તો એ મસ્ત ઠંડો ફ્રીજમાં મૂકી રાખ્યો હતો. તે હાંડવો હતો, ભાખરી અને ચા બનાવી દીધી હતી મસ્ત. આજે તો મસાલાવાળી ચા બનાવી હતી. તો એ કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો છે. અને હવે આપણે રસોઈ બનાવવાની છે. આજે બેસતો મહિનો છે ને એટલે પછી આપણે દાળ ભાત શાક કંસાર બનાવીશું. આજે રોટલી નહીં બનાવીએ આપણે, કારણ કે કેવું થાય છે કે રોજ રોજ રોટલી ખાઈને કંટાળો આવે છે. રોટલી ભાખરીથી બહુ મજા નહીં આવતી, પેટ બહુ ભારે ભારે રહેતું હોય ને એવું થઈ જાય છે. એટલે બાજરીનો લોટ થોડોક પડ્યો છે અને બીજો નેસુન પપ્પાને ફોન કરીને કીધું છે કે તમે આ બાજુ આવો તો મને આપી જજો. તો કેવું થાય કે રોટલા બનાવીને રાખીએ ને તો સાંજે ખવાઈને સવારે નાસ્તામાં થઈ જાય. તો જો આજનું હું તમને વાતાવરણ બતાવું. મસ્ત વાતાવરણ કર્યું, તડકો કાઢ્યો છે બરાબરનો. આમ વાદળો ઘડીકમાં હોય છે ને ઘડીકમાં તડકો આવી જાય છે. આમ તો આંખોય ખુલતી નહીં. આ બારી આગળ ઊભા રહીએ ને તો એ આંખો ખુલતી નહીં, પણ ઘડીક વારમાં પાછા વાદળો આવી જાય છે. આ તો કેવું છે ભાઈ, કુદરતના હાથમાં છે. ઘડીક વારમાં વાતાવરણ આખું ફેરવી દે. આપણને ખબર એ ના પડે કે એમ થાય કે અત્યારે આટલો તડકો છે ભયંકર, અને થોડી વારમાં તો ધમધોકાટ વરસાદે ચાલુ થઈ જાય. એટલે એ આપણા ગજા બહારની વસ્તુ છે. તો એ બધું ભગવાનના હાથમાં છે. તો હું તમને બતાવું કે આજનું વાતાવરણ કેવું કર્યું છે. જુઓ, આજનું વાતાવરણ વાદળી વાતાવરણ છે, તડકો એ છે એક બાજુ. સુરત દાદાએ આવેલા જ છે. અને જો વાદળીઓ તડકો હોય ને આપણને વધારે ગરમી લાગે. પવન તો બિલકુલ એટલે બિલકુલ નથી. તો જુઓ, હું તમને નીચેની બતાવું. સામે ખેતર ખેડી દીધું હતું પણ થોડું થોડું ઘાસ આવી ગયું છે એમાં. તો જો આપણે દાળે મસ્ત ધોઈ દીધી હતી 4 થી 5 વખત પાણીથી, કારણ કે દિવેલવાળી હોય ને એટલે સરસ ચોખ્ખી ધોઈ દીધી હતી. અને આપણે ચોખ્ખાઈ સરસ ધોઈ દીધા છે, એકદમ ચોખ્ખું પાણી છે ને. હવે એની અંદર આપણે થોડી મેથી લઈ લઈશું. બહુ મેથી નહીં નાખવાની, કારણ કે વઘારમાં આવશે ને એટલે આટલી મેથી લેવાની, બરાબર? પછી એની અંદર થોડું મીઠું ઉમેરી દઈશું એટલે ફટાફટ ચડી જાય. પછી ઢાંકી દઈશું આપણે કાણાવાળી ડીશ. પછી જે આ ભાત આપણે પલાળીને મૂકેલ છે ને, તો ભાતની અંદર આપણે ઘી લઈ લઈશું 2 ડોકલી જેવું.
એટલે મસ્ત ભાત થશે, એકદમ સુગંધીવાળું. ઘરનું ઘી હોય ને એટલે મસ્ત ટેસ્ટ આવે. હવે આપણે આના પર મૂકી દઈશું દાળની ઉપર, અને એના પર પછી આપણા તપેલી ઢોકી દેવાની. તો જો દાળનો ભાત બે મૂકી દેવાનું, બે જોડે તૈયાર થઈ જશે. હવે હું ગેસ ચાલુ કરી દઉં, બરાબર. તો જો આપણે બધી દિવેટો ભેગી કરીને રાખી છે. હવે આજની દિવેટો બધી લઈ લઈશું, અને પછી એની અંદર આપણે કપૂર મૂકી અને બધી દિવેટો પ્રગટાઈ દઈશું, બરાબર. એટલે કેવું થાય કે એઠવાડમાં કચરામાં આપણી દિવેટો જાય નહીં. તો જુઓ આપણે શાક વઘારવાની તૈયારી કરી દીધી છે. તો કુકર મૂકી દીધું છે ગેસ ઉપર, ગેસ ચાલુ કરી દીધો છે. તો એના માટેની બધી તૈયારી કરીને મૂકી દીધી છે. તો જુઓ બટાકા પહેલાં મેં આખા જે બટાકા હતા ને એ પાણીમાં ધોયા, અને સમાર્યા પછી મેં 3 વખત પાણીથી ધોયા છે, અને ચોથી વખત આ પાણી ભરી મૂક્યું છે. જો એકદમ ચોખ્ખું પાણી છે ને, અત્યારે ધોવા જ પડે. કોઈ બી શાકભાજી લાવીએ, કારણ કે દવા ને બધું છોડતા હોય ને એટલે ધોવું જ પડે. પછી જો ટામેટા મરચાં ઝીણા કાપ્યા છે, અને મીઠો લીમડો અંદર મૂક્યો છે, જે આપણે વઘારમાં ઉમેરવાનું છે. તો જો શાક વઘારવાનું છે ને, તો પહેલાં આપણે તેલ લઈ લઈશું સીધી. તો આપણે વઘારમાં પહેલાં મેથી લઈ લઈશું. બટાકાના શાકમાં મેથીનો વઘાર હોય ને તો મસ્ત જ ટેસ્ટ આવે. તો જો આપણે મેથી તતડી ગઈ છે ને, એટલે હવે એની અંદર આપણે રાઈ નાખી દઈશું. પછી હવે જો એની અંદર આપણે જે ટામેટુંને સમારીને રાખ્યું હતું ને એ અંદર ઉમેરી દઈએ. મરચાંનો નાનો ટુકડો અંદર નાખી દઈએ. ઉમેરી દઈશું આપણે હિંગ. પછી એની અંદર લાલ મરચું થોડું ઉમેરી દઈશું. પછી હળદર અને થોડું ધાણા જીરું વઘારમાં નાખી દેવાનું, એટલે કલરે સરસ આવશે અને ટેસ્ટે સરસ આવશે. બધું મિક્સ કરી દઈશું આપણે. હવે આપણે એની અંદર ઉમેરી દઈશું બટાકા. તો એના જોડે બટાકાનું શાક હોય ને તો મજા પડી જાય. હવે એની અંદર આપણે મીઠું થોડું ઉમેરી દઈશું. પછી એની અંદર થોડી હળદર લઈ લઈશું, થોડું મરચું લઈ લઈશું, અને થોડું ધાણા જીરું લઈ લઈશું. અને આમાં ગોળ છે ને થોડું નાખવાનો. જે આપણે રોજ એમને બનાવતો હોય શાકમાં જે ગોળ નાખીએ ને એના કરતાં થોડો ઓછો નાખવાનો, કારણ કે આજે જોડે કંસાર બનાવવાનું છે ને, એટલે ગોળ ઓછો હોય ને શાકમાં. ના હોય તો ચાલો, પણ કેવું હોય કે અમને ગોળવાળું શાક ભાવે છે ને, એટલે અમે ગોળ તો નાખીએ જ છીએ અંદર. હવે એને સરસ મિક્સ કરી દઈશું. તો જુઓ બટાકાનું શાક તેલમાં કેવું સતાય છે ને મસ્ત. હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું, બરાબર. હવે એને ઢાંકણ ઢાંકી દઈશું. દાળનો ગેસ બંધ કરી દીધો છે, અને હવે આપણે ચેક કરી લઈએ કે દાળની શું હાલત થઈ જોઈએ. તો આપણે તપેલી પહેલાં લઈ લઈએ ઉપરથી. ભાતમાં તો પાણી નહીં ને, બિલકુલ પાણી નહીં ભાતમાં. તો જુઓ થાક લાગ્યો યાર. જુઓ દાળ મસ્ત એક રસ થઈ ગઈ છે ને. ચમચો લેવા જઈતી. જુઓ મસ્ત દાળ થઈ ગઈ ને. હવે આપણે એને બ્લેન્ડર ફેરવી દઈશું ને, એટલે મસ્ત એક રસ દાળ થઈ જશે. મેં ટામેટું નાખતા તમને બતાવ્યું નહોતું, પણ પછી પાછળથી ટામેટું નાખવાનું યાદ આવ્યું ને એટલે નાખી દીધું હતું. હું ભૂલી ગઈ હતી તમને બતાવવાનું, અને હું ટામેટું નાખવાનું એ ભૂલી જ જઈ હતી. તો જો બ્લેન્ડર ફેરવી આપણે દાળને ગેસ ઉપર પાછી મૂકી દીધી હતી. એને થોડી ઉકળશે ને પછી આપણે એનો વઘાર કરીશું. મસ્ત રહી ગોળ ઉમેરી દઈશું. લઈશું મરચું, હળદર અને ધાણા જીરું. દાળમાં કોઈ બહુ વધારે પડતા મસાલા આવતા નહીં. આપણે જે ગુજરાતી દાળ બનાવીએ ને એ તો સાદી સિમ્પલ તમે બનાવો ને, પણ ખાલી અંદર કેટલુંક
ગોળ અને ખટાશ એનું ધ્યાન રાખવાનું. મસ્ત શાક બની ગયું. હવે થોડા બટાકા છે ને એની અંદર ભાગી દેવાના, એટલે આપણો રસો છે ને થોડો જાડો થઈ જાય. બહુ બટાકા નહીં ભાગી દેવાના, પણ થોડા બટાકા ભાગી દેવાના. અને જેમ જેમ ઠંડુ થશે ને એમ પાછું જાડું એ થઈ જશે. કોથમીર કાપી દઈશું, એકદમ ઝીણી ઝીણી કાપવાની, એટલે અંદરથી કોઈ કાઢી જ ના શકો. તો જુઓ દાળ આપણી ઉકળી ગઈ છે. હવે એની અંદર આપણે મીઠા લીમડાના 4-5 પાન અંદર ઉમેરી દઈશું, એટલે સ્મેલ સરસ આવે. લીલો લીમડો હોય ને લીલો, તો એની સુગંધ તો સરસ જ આવે, પણ આપણા જોડે દરરોજ એવો મીઠો લીમડો હોય નહીં, એટલે સૂકવી દીધો હતો ને, એટલે અત્યારે ચાલ આપણે. તો જો આપણું તેલ આવી ગયું છે, એટલે પહેલાં તો આપણે એની અંદર મસ્ત મેથીનો એકદમ કોફી કલરની તતરાઈ દેવાની, મસ્ત ટેસ્ટ આવે. એટલે આપણે એની અંદર રઈ ઉમેરી દેવાની. એ મને બહુ બીક લાગે છે, ભડકો થાય ને એના માટે. પછી આ વઘારની અંદર જો તમને ભાવતું હોય ને તો જે આચાર મસાલો આવે ને મેથીઓ મસાલો, એ તમે નાખો ને તો એનાથી દાળ જાડી થઈ જશે અને ટેસ્ટ બી સરસ આવશે. તો હવે એની અંદર આપણે પાણી લઈ લઈશું. તો આપણે જેટલો કંસાર બનાવવો હોય ને એટલું પાણી લઈ લેવાનું. તેલ ઉમેરી દેવાનું જોઈતા પ્રમાણમાં. તેલ થોડું સરખું લેવાનું, એટલે કેવું થાય કંસાર એકદમ મસ્ત છૂટો છૂટો બનશે. જો આપણે કંસારનું પાણી જે આધણ મૂક્યું હતું ને એ ઉકળી ગયું છે. હવે એની અંદર આપણે જે ભૈરણા હોય ને આપણે ભાખરીનો લોટ, એ આપણે અંદર ઉમેરી દેવાનો. જોઈતો હોય જોઈતા પ્રમાણમાં અંદર ઉમેરી દેવાનો, બધું મિક્સ કરી દેવાનું. હવે એને તવી પર સીજવા મૂકી દેવાનું. ગેસ ચાલુ રાખવાનો, તવી ગરમ કરી દેવાની એક વખત ખાસ ગેસે, અને પછી એના પર ડીશ ઢાંકી દેવાની. તવી ગરમ થઈ જાય ને એટલે ગેસ ધીમો કરી દેવાનો, બરાબર. તો જુઓ આપણે દાળ મસ્ત ઉકળી ગઈ છે, અને એની અંદર આપણે છે ને કોથમીર સમારી દીધી હતી, જે હું તમને બતાવવાનું ભૂલી ગઈ હતી. મસ્ત દાળ થઈ ગઈ છે. અને હવે તો કંસાર તો બનાવી દીધો છે આપણે, પણ કંસારની ઉપર આપણે નાખવા માટે ખાંડ તો દળેલી જોઈશે ને, તો એ ખલાસ થઈ ગઈ છે ને. એનો ડબ્બો એ ઘસી દીધેલો હતો, પણ આજે કંસાર કર્યો એટલે એની જરૂર પડી આપણે, એટલે હવે પહેલાં ખાંડ દળી દઈએ, કે જેથી કરીને આપણે કંસારની ઉપર આપણે રાખતા હોઈએ છીએ ને એ કરી દેવાનું. કંસારની ઉપર ઘી, કંસાર હોય ને એને ઘીમાં મસ્ત ચોળી દેવાનું, પછી એના પર ખાંડ પાથરી દેવાની દળેલી ઘરની. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે સાંજના 6:15. આજે કેવું થયું, હમણાં વરસાદ કેટલા વાગ્યા આવ્યો ને ખબર નહીં, પણ અમે 4 વાગ્યા પછી જ હું સૂઈ ગઈ. એ પહેલાં તો હું સૂઈ નહોતી, પણ ક્યારે વરસાદ આવ્યો ખબર ના પડી. દરવાજા બંધ હતા ને એટલે કોઈ આઈડિયા જ ના આવ્યો કે વરસાદ ક્યારે પડી ગયો. પણ જ્યારે હું જાગી ને 5-5:15 જેવું, તો બહાર બધું પલળેલું જ હતું અહીંયા. તો મેં કીધું હા, અમે ઊંઘ્યા ને એટલી વારમાં વરસાદ આવી ગયો લાગે છે. હું તમને બતાવું આજનું વાતાવરણ કેવું છે અત્યારે. તો જુઓ વાતાવરણ કેવું છે આજનું. અંધારીને તો આવેલું જ છે, કંઈ બહુ વરસાદ નહીં પડે, પણ બધું નીચે પલાળી તો દીધું જ છે. કેટલું પડે બહુ આઈડિયા ના આવે આપણને, કારણ કે કેટલાય દિવસની જમીન તરસી હોય અને પતરા તો તપેલા હોય એટલે તરત કોરાઈ થઈ જાય. એટલે નીચે ગ્રાઉન્ડ હતું બધું, તો ઉઠી એ વખતે પડેલું હતું, અત્યારે તો ખાસું બધું કોરું થઈ ગયું. તો અત્યારે હું ઊભી થઈ ગઈ હતી. કેટલા વાગે, લગભગ 5:05 જેવું તો ઊભી થઈ ગઈ હતી. 4:30 જેવું સૂઈ ગઈ હતી, પણ 5:05 એ તો ઊભી થઈ ગઈ હતી, કારણ કે મારે રોજ રોજ એ કાર્યક્રમ હોય છે, માળાને કરવાનું હોય છે, હનુમાન ચાલીસા કરવાનું હોય છે, એટલે એ બધું કરવામાં મારે ખાસું બધો ટાઈમ જતો રહે છે. એટલે એ બધું કરીને આવી એટલામાં કેટલા વાગ્યા છે અત્યારે 6:15 જેવું થયું છે ને. તું 6:15 જેવું થઈ ગયું છે. હા, તો ચા મૂકવા આવી, તો ચામાં નાખવા માટે અંદર ચાનો મસાલો એ નહીં આપણા જોડે, તો આદુ એ નહીં પડ્યું. તો મેં કીધું ચલો તમે પહેલાં આપણે થોડો ચાનો મસાલો બનાવી દઉં, કારણ કે ચા હોય ને તો આપણને આ
ચામાં આદુ કે ચાનો મસાલો ના હોય તો પછી ચા ભાવતી નહીં. આપણને પહેલેથી એવી આદત પડી ગઈ છે ને એ ચા કેવી લાગે એમ લાગે થોડી પીધી પણ કોઈ ટેસ્ટ ના આવે ચાનો. તો એના માટે ચા તો મેં મૂકી જ દીધી છે, પણ ફટાફટ હું જોડે ચાનો મસાલો બનાવી દઉં. બનાવતો કશી વાર નહીં થાય, કારણ કે જો સૂંઠનો પાવડર દળેલો પડ્યો હતો અને બીજી બધી વસ્તુ તૈયાર જ છે કે એક વખત મિક્સરમાં ફેરવવાની છે. તો હું ફટાફટ પહેલાં ચાનો મસાલો બનાવી દઉં. જો ચાનો મસાલો બનાવવા માટે આપણે આટલી સૂંઠ લઈ લીધી છે, આટલા કાળા મરી લઈ લીધા છે, કેટલા 3 ચમચી જેવા છે. 2 આખા તજના ટુકડા કરી દીધા છે અને આટલી ઇલાયચી લીધી છે. 1 ચમચી આટલી આખી ભરાય ને કમ્પ્લીટ એટલી ઇલાયચી લીધી છે. પછી લવિંગ આટલા લીધા છે, અંદર બાદિયાનું ફૂલ આવી ગયું. પછી આટલો જાયફળનો ટુકડો કરીને અંદર લીધો છે, બહુ નહીં લીધો કારણ કે મસાલો આપણો ઓછો છે ને એટલે આટલો જાયફળનો ટુકડો લીધો છે. હવે આપણે મિક્સ કરી દેવાનું, એનો દળી દેવાનું. તો હું તમને બતાવું હવે ચાનો મસાલો એકદમ રેડી જ છે આપણો. જો તૈયાર થઈ જાય ફટાફટ કરતા. કેટલી વાર ચાનો મસાલો બનાવતા સહેજે વાર નહીં. જો વસ્તુ ઘરમાં હાજર હોય ને આપણા તો ચાનો મસાલો બનાવતા આપણને સહેજે વાર લાગે નહીં. તો જુઓ ચાનો મસાલો બનાવતા આપણને સહેજે વાર લાગી, 5 મિનિટે નહીં થઈ આપણને ચાનો મસાલો બનાવતો. પણ થોડી આળસ રાખીએ ને એટલે વસ્તુ રહી જાય એવું થાય. પણ આળસ નહીં રાખવાની, એટલી મસ્ત સ્મેલ આવે ને આમાંથી તો. અને આ ચા પીવાની બહુ જ મજા આવે. આ તો કેવું આદુ નહીં બરાબર આપણે કે, નહીં તો ચાની અંદર તમે આદુ થોડું નાખો અને આજે અડધી ચમચી જેવો ચાનો મસાલો નાખો. તમારે જે રીતની ચાની ક્વોન્ટિટી હોય ને, જેટલા કપ બનાવી હોય એ પ્રમાણે તમે થોડો અંદર ચાનો મસાલો નાખો. કારણ કે આના અંદર આપણે સૂંઠ લીધી છે ને એનાથી અડધા આપણે કાળા મરી લેવાના. 100 ગ્રામ સૂંઠ હોય તો 50 ગ્રામ આપણે કાળા મરી લઈ લેવાના. અને એ માપથી તમે જો ચાનો મસાલો બનાવશો ને એટલો મસ્ત ચાનો મસાલો બનશે ને. તો આપણા ઘેર ચા ઉકળતી હોય ને બીજા ઘેર સ્મેલ આવે કે ભાઈ કોકના ઘેર મસાલાવાળી ચા ઉકળે છે. તો હવે આપણે ચા તો ઉકળી જ ગઈ છે, પણ એની અંદર આપણે થોડો ચાનો મસાલો નાખીને 2 મિનિટ આપણે ઉકાળી દઈએ એટલે આપણી ચા એકદમ મસ્ત રેડી. તો જુઓ ચા તો આપણે મૂકી દીધી હતી પણ ઉકળી ગઈ ને એટલે પછી ગેસ બંધ કરી દીધો હતો કે ચાનો મસાલો બનાવવા રહ્યા ને આપણે એટલે. આ ચાનો મસાલો તમે જો શરદીને થયું હોય ને તેની અંદર ઉકાળો કરીને પી લો ને તો તમને શરદી તાવ બધું મટી જાય, ઉધરસ એ મટી જાય. મસ્ત આવે ચાનો ટેસ્ટ. એક વખત તમે આવી રીતે ટ્રાય કરજો કે આ ચાનો મસાલો આપણે બનાવ્યો છે ને એવી રીતે તમે બનાવી જોજો, ખરેખર મસ્ત લાગશે. તો પહેલાં હવે ચા આપણે પી લઈએ બરાબર.